નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આપણે છોટાઉદેપુર જિલ્લાને જોઈશું. આગળના જે જિલ્લાઓના વિડીયો મૂકેલા છે એ ના જોઈએ તો આપણી ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટ બનાવેલી છે તેમાં જજો, તો ત્યાંથી જોઈ લેજો. પ્લેલિસ્ટમાં ગુજરાતના જિલ્લાઓ જે જિલ્લાઓના વિડીયો બનાવી દીધા છે તે મૂકેલા છે, તો તે જોઈ લેજો. અને ચેનલ પર જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતના જિલ્લાઓ અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. આમાંથી પ્રશ્નો એટલે તમારે યાદ રાખવાનો કોઈ નોટ બી બનાવી લેવાની, મેઇન ટોપિક લખી લેજો. ચાલો તો તમારો સમય વધારે ન વેડફીએ અને શરૂ કરીએ છીએ. છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર જિલ્લાની રચના 2013માં કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 2013ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાને વડોદરા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો. પહેલા વડોદરા જિલ્લા જોડે જતો છોટાઉદેપુર જિલ્લો, તો તેને અલગ કરી અને નવો જિલ્લો છોટાઉદેપુર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એ સિવાય વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે. એક તો છોટાઉદેપુર પોતે આવશે, બીજું બોડેલી આવશે, ત્રીજું જેતપુર પાવી આવશે, ચોથો કવાટ આવશે, પાંચમું સંખેડા અને છઠ્ઠો નસવાડી. આમ કુલ 6 તાલુકાઓ આવેલા છે. એ સિવાય છોટાઉદેપુર જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો 65.20% જેટલી સાક્ષરતા ધરાવે છે. હવે છોટાઉદેપુર જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો 3087 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. છોટાઉદેપુર જિલ્લાની જાતિ પ્રમાણની વાત કરીએ તો 923 જેટલું જાતિ પ્રમાણ ધરાવે છે, એટલે કે 1000 પુરુષો દીઠ 923 મહિલાઓ જેટલી હોય છે. એ સિવાય છોટાઉદેપુર જિલ્લાની કુલ વસ્તીની વાત કરીએ તો 10,22,186 જેટલી વસ્તી ધરાવે છે, તેમજ 312 ચોરસ પ્રતિ મીટર દીઠ જેટલી વસ્તી વિસ્તાર ધરાવે છે. છોટાઉદેપુર જિલ્લાનો આરટીઓ નંબર છે GJ3409. આરટીઓ નંબર રહેશે GJ34. એ સિવાય આવશે છોટાઉદેપુર જિલ્લાની સરહદ. છોટાઉદેપુર જિલ્લાની સરહદની વાત કરીએ તો ચલો આપણે સરહદ છોટાઉદેપુર જિલ્લાની ક્યાંથી કઈ જગ્યાએ લાગે છે. ચલો, ઉત્તરે પંચમહાલ અને દાહોદ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, એટલે ઉત્તર બાજુ એ બાજુ પંચમહાલ જિલ્લો આવશે અને એના પછી અહીંયા દાહોદ જિલ્લો, એટલે ઉત્તર દિશાએ દાહોદ અને પંચમહાલ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય અને નર્મદા જિલ્લા સાથે, એટલે કે દક્ષિણ બાજુ નર્મદા જિલ્લો આવશે અને અહીંયા મહારાષ્ટ્ર રાજ્ય આવશે. મહારાષ્ટ્ર રાજ્ય સાથે પૂર્વમાં મધ્યપ્રદેશ સાથે, એટલે પૂર્વ બાજુ આ બાજુ મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર આવશે, આ બાજુ મહારાષ્ટ્ર આવશે અને પૂર્વમાં આ બાજુ વડોદરા આવશે. એટલે ઉત્તરે પંચમહાલ અને દાહોદ આવશે, દક્ષિણમાં નર્મદા અને મહારાષ્ટ્ર, પૂર્વમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમ દિશાએ વડોદરા જિલ્લા. આમ છોટાઉદેપુર જિલ્લો નર્મદા, દાહોદ, પંચમહાલ 2 અને વડોદરા 4 જિલ્લા અને 2 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. એ સિવાય છોટાઉદેપુર જિલ્લામાં વાત કરીએ તો છોટાઉદેપુર નગર, છોટાઉદેપુર રજવાડાનું પાટનગર, એટલે કે એ ટાઈમે છોટાઉદેપુર નગર એ છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાચા પતઈ રાવલના વંશજ રાવલ ઉદયસિંહજીએ 1743માં કરી હતી. એટલે કે 1743માં જ્યારે છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું તે ટાઈમે તેની સ્થાપના પતઈ રાવલના વંશના ઉદયસિંહજીએ કરી હતી. આ રજવાડું રેવાકાંઠા એજન્સીની બીજા દરજ્જાની રજવાડી હતી અને 10 માર્ચ 1948ના રોજ ભારતીય સંઘમાં ભળી ગઈ. એટલે જે રેવાકાંઠા એજન્સી હતી
તેના દરજ્જાનું રજવાડું હતું છોટાઉદેપુર રજવાડું, અને 10 માર્ચ 1948ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું. અહીંયા ફોટોમાં જોઈ શકો છો કે કુસુમ વિલાસ પેલેસ છે એ ઉદયસિંહ દ્વારા બનાવવામાં આવેલો છે. કુસુમ વિલાસ પેલેસ. એ સિવાય આ નગરમાં ઓરસંગ નદીના કિનારે વસેલું છે, એટલે કે છોટાઉદેપુર નગર છે એ ઓરસંગ નદીના કિનારે વસેલું છે. છોટાઉદેપુર જિલ્લાનું વડી મથક છોટાઉદેપુર છે, એટલે તેનું વડી મથક છોટાઉદેપુર પોતે છે. છોટાઉદેપુરમાં આદિવાસી લોકકલા મ્યુઝિયમ આવેલું છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી લોકકલા મ્યુઝિયમ આવેલું છે. તેમાં આદિવાસી લોકોની વસ્તી સૌથી વધુ છે રાઠવા કોમની, એટલે આદિવાસી મ્યુઝિયમ પણ આવેલું છે. એ સિવાય છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના પિઠોરાના ચિત્રો ખૂબ જ પ્રખ્યાત, એટલે કે આ મુદ્દે યાદ રાખજો પોઈન્ટ કે ઉદયપુર આદિવાસી રાઠવા કોમના પિઠોરાના ચિત્ર ખૂબ જ પ્રખ્યાત છે. રાઠવા આદિવાસીઓના દેવતા પિઠોરા છે, જેના ચિત્રો મોટા ભાગે ઘરની દિવાલો પર બંધાય, એટલે કે રાઠવા આદિવાસી છે એના દેવતાના છે પિઠોરા દેવતાને પૂજે છે, અને પિઠોરા દેવતાના ચિત્રો લગભગ મોટા ભાગના ઘરની દિવાલો પર દોરવામાં આવતા હોય છે. એ સિવાય છોટાઉદેપુરમાં કલાનિકેત આવેલ છે, જેને નાહર મહેલ કહે છે, તથા અહીં કુસુમ વિલાસ પેલેસ પણ આવેલો છે, જે આપણે આગળ ફોટોમાં જોઈએ કુસુમ વિલાસ નાહર મહેલ પણ આવેલો છે. છોટાઉદેપુર જિલ્લામાં હોળીથી રંગ પાંચમ સુધી ભંગુરિયાનો મેળો ભરાય છે, એટલે કે છોટાઉદેપુર જિલ્લામાં હોળીથી લઈને રંગ પાંચમ સુધી ભંગુરિયાનો મેળો ભરાય છે. 1857ના સ્વતંત્ર સંગ્રામ વખતે છોટાઉદેપુરના તાત્યા ટોપે કબજે કર્યો હતો. તાત્યા ટોપેનું પૂરું નામ રામચંદ્ર પાંડુરંગ ટોપે હતું, એટલે કે જે 1857નો સ્વતંત્ર સંગ્રામ થયો હતો તે વખતે છોટાઉદેપુર જે રેવા કાંઠાના એજન્સીમાં હતું તેના દરજ્જામાં તે ટાઈમે એ રજવાડું 1857માં તાત્યા ટોપેએ કબજે કરી લીધું છે. તાત્યા ટોપેનું પૂરું નામ છે રામચંદ્ર પાંડુરંગ ટોપે. એ સિવાય વાત કરીએ તો હાપેશ્વર એ ગુજરાતની સૌથી મોટી નદી અને નદી છે નર્મદા નદી છે. એ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના હાપેશ્વર ખાતેથી પ્રવેશે, એટલે કે છોટાઉદેપુર જિલ્લો છે તેનું કવાડ તાલુકો છે, તેનું એક ગામડું છે હાપેશ્વર, ત્યાંથી આ નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે, તેથી આ હાપેશ્વર છે એ પ્રખ્યાત છે. ત્યાંથી હાપેશ્વરથી આ નદી ગુજરાતમાં એન્ટર કરે છે. છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય નદીઓની વાત કરીએ તો ઓરસાંગ સુખી નદી, આ સુખી નદી પર સુખી બંધ પણ આવેલો છે. એ સિવાય નાન નદી પણ આવેલી છે. ઓરસાંગ નદી છોટાઉદેપુર તરફથી આવતી વડોદરામાં ચાંદોદ પાસે નર્મદા નદીમાં ભળી જાય છે. આ ઓરસાંગ નદી આમ તો મધ્યપ્રદેશમાંથી આવે છે, પણ છોટાઉદેપુર તરફથી આવતી વડોદરામાં ચાંદોદ પાસે નર્મદા નદીમાં ભળી જાય છે. જ્યાં ઓરસાંગ નદી નર્મદા નદીમાં ભળે છે ત્યાં ત્રિવેણી સંગમ આવેલું છે. ઓરસાંગ, કરજણ અને નર્મદા નદી, આમ 3 નદીઓ સંગમ સ્થાન ચાંદોદ ખાતે છે. એ સિવાય ઓરસાંગ નદી પર પાવી, જેતપુર, સંખેડા આ 2 શહેરો આવેલા છે છોટાઉદેપુર જિલ્લામાં. બોડેલીમાં જંડ હનુમાનનું મંદિર આવેલું છે. અહીંયા જંડ હનુમાન મંદિર આવેલું છે. એ સિવાય ત્યાં જંડ હનુમાન મંદિર ખાતે ઘંટી પણ આવેલી છે, અને એ માન્યતા અનુસાર જે ત્યાં ધીમે બાણ છોડીને પાણી કાઢ્યું હતું તો ત્યાં પાણીનો એક કુંડ પણ આવેલો છે, ત્યાંથી પાણી સતત વહ્યા કરે છે. અમે એકવાર પ્રવાસમાં ગયા હતા તો જોયેલું છે કે કૂવામાંથી પાણી સતત બહાર નીકળ્યા કરે છે, વહ્યા કરે છે. બોડેલી ખાતે જંગલ વિસ્તારમાં આવેલું છે. તમે વડોદરાની આસપાસ કહો તો છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ બાજુથી આવતા હોય તો અવશ્ય ફરવાલાયક સ્થળ છે, મસ્ત સુંદર. એ સિવાય કવાંટની વાત કરીએ તો કવાંટમાં દર અઠવાડિયે આદિવાસીઓનું બજાર ભરાય છે, જેમાં જીવન જરૂરી વસ્તુઓ વેચવામાં આવે છે, જેને હાટના નામે ઓળખવામાં આવે છે. એટલે કવાંટ તાલુકો છે તેમાં દર અઠવાડિયે એક આદિવાસીઓનું બજાર ભરાય, એટલે એક બજાર ભરાતું
બજાર એટલે દુકાનો બધી ગોઠવવામાં આવતી હોય છે, જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે, જેને હાટના નામે ઓળખવામાં આવે છે, એટલે હાટ બી ભરાય છે. એ સિવાય કવાટમાં રાયસા નામનું ઘાસ થાય છે, જે વાના દર્દીઓ માટે ખાસ દવા તરીકે ઉપયોગમાં થાય છે. આ ખાસ પ્રકારનું એક ઘાસ છે જે છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળતું હોય છે. કવાટ તાલુકામાં થાય છે આ ઘાસ મસ્ત એટલે રાયસા નામનો ઘાસ હોય છે, જે વાની દર્દીઓ હોય છે, વાની બીમારી હોય છે, એ લોકોને આ દવા તરીકે ઉપયોગમાં લઈ શકે છે. કવાટમાં આંબા ડુંગર ગામ અને મેથીની ટેકરીઓ આવેલી છે, જ્યાંથી પુષ્કળ પ્રમાણે ફ્લોસ્પાર નામનું ખનિજ મળી આવે છે. એટલે આંબા ડુંગર ગામ મેથીની ટેકરીઓ આવેલી છે છોટાઉદેપુર જિલ્લામાં, ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં ફ્લોસ્પારનું ખનિજ મળી આવે છે. આંબા ડુંગર ગામ અને મેથીની સાથે ફ્લોસ્પાર વિશ્વનો સૌથી વધુ અનામત જથ્થો એટલે આ જગ્યા ઉપર વિશ્વનો સૌથી વધુ માત્રામાં જથ્થો આવેલો છે. ફ્લોસ્પારનું કેલ્શિયમ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, CaF2, અને ફ્લોસ્પાર તરીકે પણ ઓળખે છે અને ક્લોરાઇડ તરીકે પણ ઓળખે છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આંબા ડુંગર અને ડુંગર ગામ અને મેથીની ટેકરી વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો આ ફ્લોસ્પારનો જથ્થો આવેલો છે. એ સિવાય ભરૂચ જિલ્લામાં પણ ઝઘડિયા તાલુકાના હિંગોળિયા ગામમાં પણ ફ્લોસ્પાર મળી આવે છે. ફ્લોસ્પાર દુનિયાનું માત્ર એ ટાઈમે ગ્રીનલેન્ડમાં જ મળતું હતું, પણ હવે આપણે ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાની મેથીની ટેકરીઓ, આંબા ડુંગર, પછી ડુંગર ગામ અને એ સિવાય ભરૂચ જિલ્લામાંથી પણ ફ્લોસ્પાર મળી આવે છે. આંબાના ડુંગર નજીક કડી પાણી નામના સ્થળે ફ્લોસ્પારના શુદ્ધિકરણ માટેનું એક કારખાનું પણ નાખવામાં આવેલું છે. ફ્લોસ્પારનો અર્થ થાય છે કે વહાવી દેવું. તેનાથી ફ્લોસ્પારનો ઉપયોગ ધાતુને પીગળાવવામાં ઉપયોગી બને છે. એટલે કે ફ્લોસ્પારનો ઉપયોગ શા માટે થાય છે? તો ધાતુને પીગળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ ફ્લોસ્પાર માત્ર ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું, એટલે કે પહેલા સંશોધન નથી થયું એ ટાઈમે ગ્રીનલેન્ડમાંથી જ ફ્લોસ્પાર મળી આવતું હતું, પણ હવે આપણે ગુજરાતમાંથી પણ મળી આવે છે. કવાટમાં આવેલ કડી પાણી ખાતે ફ્લોસ્પાર શુદ્ધ કરવાનું કારખાનું આવેલું છે, એટલે કડી પાણી ખાતે ફ્લોસ્પાર શુદ્ધિકરણ માટેનું કારખાનું પણ આવેલું છે. એ સિવાય વાત કરીએ તો કવાટમાં આદિવાસીઓનો મેળો ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે. કવાટમાં જે આદિવાસીનો મેળો ભરાય છે એ ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે. કવાટમાં મેન નદી કિનારે આવેલું છે, એટલે કવાટ મેન નદીના કિનારે આવેલું છે. સંખેડા લાકડાના ફર્નિચર, રમકડા અને લાગકામ માટે જાણીતું છે. એટલે કે સંખેડાનું ફર્નિચર વખણાય છે. સંખેડામાં લાકડા પર કરવામાં આવતા કોતરકામને ખરાદી કામ તરીકે ઓળખવામાં આવે છે. સંખેડાના ફર્નિચરને GI ટેગ 2007માં પ્રાપ્ત થયો હતો. એટલે કે 2007માં તેને GI ટેગ પણ મળ્યો હતો. ચીમનભાઈ પટેલનો જન્મ સંખેડા તાલુકાના ચીખોદરા ગામે થયો હતો. એ સંખેડાનું ફર્નિચર જે છે એ ખૂબ જ પ્રચલિત છે. સંખેડાનું ફર્નિચર વખણાય છે. એ સિવાય રમકડા લાગકામ માટે પણ જાણીતું છે. ફર્નિચર પર જે લાકડા પર ડિઝાઇન કરવામાં, કોતરણી કામ કરવામાં આવે છે તેને ખરાદી કામ તરીકે ઓળખવામાં આવે છે. પછી ચીમનભાઈ પટેલનો જન્મ સંખેડા તાલુકાના ચીખોદરા ગામે થયો હતો. છોટાઉદેપુરના પૃથ્વીપુરા ખાતેથી લીલા રંગનો આરસ પહાણ મળે છે. લીલા રંગનો આરસ પહાણ મળી આવે છે, જેને ડોલોમાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે છોટાઉદેપુરા ગામેથી લીલા રંગનો ડોલોમાઇટ મળી આવે છે. તેની વિશેષતા એ છે કે લીલા રંગનો સુંદર અને આરસ, જે પ્રાચીન નામ તેનું હતું મરકતમણી. આ જે લીલા કલરનો ડોલોમાઇટ રંગનો આરસ પહાણ મળી આવે છે તેનું પ્રાચીન નામ હતું મરકતમણી. છોટાઉદેપુર જિલ્લામાં સુખી નદી પર સુખી ડેમ બાંધવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોની સરહદ સ્પર્શે છે. એટલે કે ગુજરાતના બે જિલ્લા એવા છે કે જેને
બે રાજ્યની સરહદ સ્પર્શે છે. એક તો આવશે દાહોદ અને બીજો આવશે છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ એમ બે રાજ્યોની સરહદ સ્પર્શે છે. દાહોદ જિલ્લાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ સ્પર્શે છે, જ્યારે છોટાઉદેપુરને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં માખણીયો પર્વત તેમજ તોલાઈ માતાનું મંદિર આવેલું છે. એટલે કે જેતપુર પાવી છે ત્યાં માખણીયો પર્વત અને તોલાઈ માતાનું મંદિર પણ આવેલું છે. એ સિવાય ઈંદનો મેળા, નવ ખાડા મોદીટેના અનાજ પૈસા લીંબુ મૂકી 9 ડાળખીઓ રોપવામાં આવે છે. એટલે કે ઈંદનો મેળો ભરાય છે, તેમાં 9 ખાડા ખોદવાના અને તેમાં અનાજ અને પૈસા લીંબુ મૂકી 9 ડાળખીઓ રોપવામાં આવે છે. એટલે 9 ખાડા ખોદવાના, એના પછી તેમાં અનાજ નાખવાનું, પૈસા મૂકવાના, લીંબુ મૂકવાના અને 9 ડાળીઓ રોપવામાં આવે છે આ ઈંદના મેળામાં. એ સિવાય ટીંગલી નૃત્ય, છોટાઉદેપુરનું ટીંગલી નૃત્ય જે એકબીજાને કેડે હાથ મૂકીને કંદરો બાંધીને નાચે છે લગ્નના દિવસે રાત્રે આ નૃત્ય કરીને. એટલે જે ટીંગલી નૃત્ય છોટાઉદેપુર જિલ્લાનું છે કે જે એકબીજાને કેડે હાથ રાખીને કંદરો બાંધીને નાચે છે, કમરમાં કંદરો બાંધી દે છે અને નાચે છે. આ લગ્નના દિવસોમાં નૃત્ય કરવામાં આવે છે. એ સિવાય છોટાઉદેપુરમાં નળ દમયંતી સંખેડામાં આવેલું છે. એટલે કે નળ દમયંતી સરોવર સંખેડા તાલુકામાં આવેલું છે. તો મિત્રો અહીંયા છોટાઉદેપુર જિલ્લાની માહિતી સમાપ્ત થાય છે. તો જો કોઈ માહિતી બાકી હોય, અધૂરી હોય, લાગતી હોય, તમને ખબર હોય તો તમે કમેન્ટમાં જણાવજો. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જલ્દીથી 1K કમ્પ્લીટ કરાવી દો સબસ્ક્રાઈબ. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.